નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ એક ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. નિવૃત્તિ કર્મચારી અને પેન્શનના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત. જો તમે પેન્શનધારકો છો, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆરએચ અન્યથા કોઈપણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો પેન્શનધારક મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો તમને કહ્યું તે મિત્રો, નિવૃત્તિ કર્મચારી અને પેન્શનના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત. તો મિત્રો, આ વિડીયોમાં કે પેન્શનધારકોની પેન્શન સ્લીપ, વય પ્રમાણે પેન્શનમાં વધારો, નિશ્ચિત તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા, કોમ્પિટિશન રિકવરી અંગે એક ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો ચાલો એક પછી એક તમામ સમાચાર વિગતવાર જાણી લઈએ. પહેલા છે મિત્રો, પેન્શનના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ. કેન્દ્ર સરકાર પેન્શન મોટી ભેટ જાહેર કરી છે. કેન્દ્ર સરકાર તમામ પેન્શન આપતી બેંકો ચેતવણી આપી છે કે પેન્શનના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે. અધૂરી માહિતી સાથે પેન્શન સ્લીપ મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી પેન્શનરો સમજી શકે તેને શું મળ્યું છે કે શું નથી મળ્યું. ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો. પેન્શનધારકોની સૌથી મોટી પેન્ડિંગ માંગણી એ છે કે તેમની 65 વર્ષની ઉંમરે 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% પેન્શન વધારાનો લાભ આપવો જોઈએ. વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા બાદ પેન્શનધારકોની પેન્શનમાં 20%નો વધારો કરવામાં આવે છે, પરંતુ તેટલું કોઈ બચતું નથી. આવી સ્થિતિમાં પેન્શનરોની આ માગણી મંજૂર થવી જોઈએ. જો રાજસ્થાન, હિમાચલ સરકાર આટલો લાભ આપી શકે છે તો કેન્દ્ર સરકાર કેમ નથી આપી શકતી? કેન્દ્ર સરકારના અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શન યોગ્ય ન્યાય કરવો જોઈએ. નિશ્ચિત તબીબી ભથ્થું ₹3000. પેન્શનર લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહી છે. હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ ₹1000 છે. આ લાભ ફક્ત પેન્શનધારકોને આપવામાં આવે છે જેઓ નોન સીજીએસ વિસ્તારમાં રહે છે. તેની માંગ છે કે તેમાં વધારો કરવો જોઈએ, કારણ કે 1000માં કંઈ નથી થતું. આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક આ અંગે કોઈ વિચાર કરવો જોઈએ અને આગામી કેબિનેટ બેઠકમાં તેને વધારીને ₹3000 કરવા જોઈએ. કોમ્પિટિશન રિકવરી પુનઃસ્થાપિત 11 વર્ષમાં. પંજાબ હરિયાણા હાઈકોર્ટે મુંબઈ સીએટીના નિર્ણય પછી પેન્શનની મોટી માંગ છે કે કેન્દ્ર સરકાર કોમ્પિટિશન રિકવરી પીરિયડ 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જાહેર કરે, જેથી તમામ પેન્શનરો લાભ મળી શકે છે. પેન્શનના બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારના પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિર્ણયથી આદર કરવો જોઈએ અને આ બાબતે સામાન્ય આદેશ જાહેર કરવો જોઈએ. નિવૃત્તિ પછી પુનઃપ્રાપ્ત કરી શકાતું નથી. સુપ્રીમ કોર્ટના એક ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના કહ્યું કે જે કર્મચારીઓ છે તે પેન્શનને ખોટો ફિક્સન અથવા વધુ ચૂકવણીમાં કોઈ સંડોવન નથી, તેના માટે વિભાગ જવાબદાર છે. આવી સ્થિતિમાં પેન્શનોના વિભાગને ભૂલનો ભોગ શા માટે ભોગવવું? વિભાગોની ભૂલના ભોગ શા માટે ભોગવવું? અને આ ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિવૃત્તિ પછી વધુ ચૂકવણીની શરૂઆત કરી શકાતી નથી. મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરી, બીજી વખત જુલાઈમાં, જે દરમિયાન બાકીની રકમ બાકી તરીકે આપવામાં આવે છે. સરકારી કર્મચારી પેન્શન માટે મહત્વપૂર્ણ સમાચાર. કર્મચારીઓના પેન્શનના મોંઘવારી ભથ્થામાં બાકીની રકમ રાહ જોવી પડશે. નવેમ્બરના પગારની ચૂકવણી એરિયસ ઉપરમાં આવશે. એરિયસની આવતા વર્ષે જાન્યુઆરીમાં મળશે, કારણ કે ડિસેમ્બરના પગારમાં ઉમેરીને ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે. હકીકતમાં 14 નવેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની નીતિશકુમાર સરકારે સરકારી કર્મચારી પેન્શનનો ડીએમાં 3% વધારો કરવાની અંગે ભેટ આપી હતી. ત્યારબાદ ડીએ 50થી વધીને 53% થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ 2024થી મળશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના જુલાઈથી ડિસેમ્બર સુધી 6 મહિનાનો એરિયસ મળશે. નવેમ્બરના પગારમાં વધેલા ડીએનો લાભ ડિસેમ્બર મળશે, પરંતુ એરિયસ જાન્યુઆરી 2025માં આપવામાં આવશે. 14 લાખ કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે. તેનો લાભ 10 લાખ સરકારી કર્મચારી, શિક્ષકો અને 7મા પગાર પંચ ધોરણ 4 લાખ પેન્શનરોને મળશે. હાઈકોર્ટના ન્યાયાધીશો અને વિધાનસભા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની મંજૂરી માટે અલગ પ્રક્રિયા અપનાવવામાં આવશે.
અહીં રાજ્ય સરકારે રાજ્યના વિવિધ વિભાગોને જિલ્લાઓના નિર્દેશો અનુસાર કમિશનમાં કામગતા આઈટી સહાયકો, આઈટી મેનેજરો અને આઈટી એક્ઝિક્યુટિવ સહાયકોને જૂથ સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનું પણ નક્કી કર્યું છે. તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ.